ગુડ મોર્નિંગ. બુક આપણી જે છે CCCH 302 જેનો યુનિટ નંબર 3 છે એની આગળની થિયરી છે કે સ્નિગ્ધતા એટલે શું અને સ્નિગ્ધતા વાપરવા માટે આપણે કયા કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરીએ છીએ અને એનો ઉપયોગ પ્રયોગશાળામાં કઈ રીતે થાય છે એ સમજીશું. તો પ્રથમ વાત કરીએ કે સ્નિગ્ધતા શું છે. તો સ્નિગ્ધતા એટલે કે કોઈ પણ પ્રવાહીની ઘનતા છે કે પ્રવાહી વહેવાનો ગુણધર્મ કેટલા સમય માટે ધરાવે છે, કેટલો ઝડપથી વહે છે, તેના આધારે આપણે સ્નિગ્ધતા નક્કી કરીશું. તો સ્નિગ્ધતા નક્કી કરવા માટેનું આપણું એક સાધનનું નામ છે કે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર. તો પ્રવાહીની વાત કરીએ તો અહીં તમે બે આકૃતિ જોઈ શકો છો કે સ્લાઇડની મદદથી આપણે કઈ રીતે પ્રવાહીના વહેવાનો ગુણધર્મ નક્કી કરી શકીએ છીએ. અને આપણે આગળ વાત કરી હતી કે સ્ટેલેગ્મોમીટર દ્વારા કઈ રીતે પ્રવાહી વહે છે અને એના ડ્રોપ ગણવાની પદ્ધતિ કઈ રીતે હોય છે તે આપણે આગળ સમજી હતી. તો હવે વાત કરીએ આગળ કે ધારો કે કોઈ પણ પ્રવાહી જે છે એ વહેવાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે પ્રવાહીની ખાસિયત જ છે કે પ્રવાહી વહે છે. તો કેટલાક પ્રવાહી ઝડપથી વહી જાય છે એની જગ્યાએ તો કેટલાક પ્રવાહી એકદમ ધીમેથી વહે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે ઇથર અને પેરાફિન વચ્ચેનો તફાવત શું છે. તો ઇથર અને પેરાફિન જે છે એ કાચની પટ્ટી ઉપર ઝડપથી વહે છે. તો બંનેમાં ફરક શું છે. તો ઇથર કાચની પટ્ટી ઉપર મૂકો તો ઝડપથી વહી જાય છે, એની જગ્યાએ પેરાફિન જે છે એની ઘનતા વધુ છે માટે પેરાફિન ધીમેથી વહે છે. અને વહેવાનો દર પ્રવાહીની પ્રકૃતિ તથા જે બળ જે છે એટલે કે પ્રવાહીને વહેવાનો જે બળ ધરાવે છે તે તેનો ખાસ ગુણ છે. અને હવે જો જોઈએ કે આપણે અહીં જે આકૃતિ જે છે એના ઉપરથી સમજીએ તો ધારો કે આપણે ગ્લાસ પ્લેટ પર પ્રવાહીની ગતિ વિચારીએ તો વહેતા પ્રવાહીને એકબીજા ઉપર ગોઠવેલા હોય અને તેવા સમાંતર સ્તરો પર વિભાજિત જો આપણે કરીએ તો દરેક સ્તરની ગતિ અલગ અલગ હશે. અને જે આપણો કાચની પ્લેટ જે છે એના સંપર્કમાંના સ્તરની ગતિ પણ અલગ અલગ હશે. તો જો અલગ અલગ સ્તર ઉપર અલગ અલગ પ્રવાહી મૂકવામાં આવે તો દરેકની ગતિ અલગ અલગ હશે. જેમ કે એક સ્તર કરતાં બીજા સ્તરની ગતિ વધારે હશે તો એના કરતાં પણ ત્રીજા સ્તરની ગતિ એના કરતાં પણ વધારે છે. કારણ કે જે નીચેના સ્તરો ઉપરના સ્તરોના વેગમાં અમુક પ્રકારનું અવરોધક બળ લગાડે છે. આ બળ પ્રવાહીની સ્નિગ્ધતા કહેવાય છે. એટલે કે અહીં આપણે 3 સ્તર જોઈ શકીએ છીએ, 1, 2 અને 3. આપણે ઉપરમાં અલગ પ્રવાહી મૂકીએ, બીજા સ્તર ઉપર અલગ પ્રવાહી, ત્રીજા સ્તર ઉપર અલગ અલગ પ્રવાહી મૂકીએ, આમ કાચની પટ્ટી પર અલગ અલગ પ્રવાહી મૂકીએ તો દરેકનો વહેવાનો ગુણધર્મ અલગ હશે. એટલે કે જો ઉપરનો જે પ્રવાહી જે છે એનો વહેવાનો ગુણધર્મ વધુ હશે તો એના કરતાં નીચેના પ્રવાહીનો વહેવાનો ગુણધર્મ એના કરતાં પણ વધુ, અને જે એના ત્રીજા સ્તર જે છે એમાં પ્રવાહીનો ગુણધર્મ વહેવા એના કરતાં પણ વધુ હશે. હવે જો જોઈએ કે અહીં જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે જોઈએ તો અહીં આપણે એ અને બી બંને સ્તર દર્શાવેલા છે. એ ક્રમિક સ્તરો જે છે એ એકબીજાથી ડેલ્ટા એક્સ અંતરે આપણે રાખેલા છે. અને એનો વેગ જો આપણે જોઈએ તો એનો વેગ આપણે નક્કી કરેલો છે વી, જેને વેગ વડે દર્શાવી છે એટલે વી પ્લસ ડેલ્ટા વી. અને જ્યારે બીનો વેગ આપણે નક્કી કર્યો છે કે વી, ફક્ત વી જ જે છે. હવે એ સ્તર ઉપર ધારો કે ક્ષેત્રફળ એ હોય તો તેની ઉપરના સ્તરોને લીધે લાગતું બળ તો આપણે સૂત્ર દ્વારા નક્કી કરી શકીએ. તો અહીં આપણે નક્કી કર્યું છે કે આપણું જે સૂત્ર હોઈ શકે કે એ સ્તર ઉપર એનું ક્ષેત્રફળ જો આપણે એ ધારીએ અને એના ઉપર બળ એફ લાગતું હોય તો આપણે ન્યૂટનના નિયમ અનુસાર લખી શકીએ કે એફ બાય એ ચલે છે વી બાય ડી. વી જે દર્શાવે છે વેગ છે અને ડી જે છે એ સ્નિગ્ધતા દર્શાવે છે. એફ એટલે કે બળ અને એ જે છે એ ક્ષેત્રફળ દર્શાવે છે. હવે વાત કરીએ કે એકમ ક્ષેત્રફળે સ્તર દબાણ ચલે છે અંતરના સાપેક્ષ વેગનો ફેરફાર. હવે વાત કરીએ કે સ્નિગ્ધતા કઈ રીતે મપાય છે. તો આપણું સૂત્ર જે છે કે એકમ ક્ષેત્રફળે સ્તર દબાણ, એનું જો આપણે સૂત્ર દ્વારા લખીએ તો દબાણ એટલે કે એફ, બળ એફ ઇઝ ઇક્વલ ટુ એન ઇન્ટુ ડેલ્ટા
વી બાય ડેલ્ટા એક્સ, જે આપણે એન જે છે એ સ્નિગ્ધતા અચળાંક દ્વારા દર્શાવી શકીએ છીએ, અને આપણે એનો એકમ નક્કી કર્યો છે કે ડી બાય સેન્ટીમીટર સ્ક્વેર, જે ડી છે આપણે ડાયન દ્વારા દર્શાવી છીએ. તો સ્નિગ્ધતા અચળાંકની જો વ્યાખ્યા આપવી હોય તો આપણે વ્યાખ્યા લખી શકીએ છીએ કે 1 સેન્ટીમીટરના અંતરે રહેલા પ્રવાહીના બે સ્તરો વચ્ચે એકમ ક્ષેત્રફળમાં વેગમાં સમાન તફાવત રાખવા માટે જોઈતું બળ એટલે સ્નિગ્ધતા સહગુણાંક અચળાંક. એટલે આ બંને વચ્ચેનું જે અંતર જે છે જેને આપણે સ્નિગ્ધતા સહગુણક વડે દર્શાવીએ છીએ, જેનો એકમ આપણે નક્કી કર્યો છે કે ડાયન પ્રતિ સેન્ટીમીટર સ્ક્વેર. હવે આગળ વાત કરીએ તો બીજી આકૃતિ જે દર્શાવી છે, જે આપણે સ્ટેલેગ્મોમીટરમાં ભણી ચૂક્યા છીએ, જે આકૃતિ છે કે ઓસ્વાલ્ડ વિસ્કોમીટરની. હવે જ્યારે સાપેક્ષ સ્નિગ્ધતા માપવા માટે ઓસ્વાલ્ડ વિસ્કોમીટર વપરાય છે તો બાજુની જે આકૃતિ આપણે આપેલી છે કે વિસ્કોમીટર, અહીંયા આપણે જોઈ છે કે અંદર કેપિલરી જેવી રચના છે. હવે અહીંથી જો પ્રવાહી નાખવામાં આવે છે અને અહીંથી રબરની બેચ વડે ખેંચવામાં આવે છે તો પ્રવાહી ધીરે ધીરે અહીં ઉપર સુધી ચડે છે, અને પ્રવાહી જેમની ઉપર ચડે છે ત્યાંથી છોડી દેવામાં આવે છે, એટલે પ્રવાહી એથી શરૂ કરીને બી સુધી ક્યાર સુધી આવે છે જેટલું અંતર કાપે છે, અને એટલો સમય આપણે નોંધવાનો હોય છે. અને જે નોંધવાનો હોય છે એ સૂત્ર દ્વારા અહીં આપણે શોધી શકીએ છીએ. આપણે જુદા જુદા પ્રવાહી જેમ કે બેન્ઝીન છે, ટોલ્યુઇન, ઝાયલીન, એસિટોન, ઇથર, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ, દરેક પ્રવાહીની આપણે સ્નિગ્ધતા માપી શકીએ છીએ. હવે માપવા માટેનું આપણું એક સૂત્ર છે કે એન એટલે સ્નિગ્ધતા અચળાંક ઇઝ ઇક્વલ ટુ ડી ગુણ્યા ટી બાય ડી ડબલ્યુ ગુણ્યા ટી ડબલ્યુ. જે ડી છે એ સ્નિગ્ધતા દર્શાવે છે, ટી જે છે એ સમય દર્શાવે છે. અહીં આપણે વાત કરી હતી કે જ્યારે પણ આપણે આ સાધનની વાત કરીએ ત્યારે એક પ્રવાહ જેની સાપેક્ષે આપણે પ્રવાહીની સ્નિગ્ધતા માપતા હોઈએ તેની આપણે સ્નિગ્ધતા નક્કી હોવી જોઈએ. ધારો કે આપણે વાત કરી હતી કે ઇથરના સામે પાણીની આપણે માપી તો પાણીની આપણે સ્નિગ્ધતા જાણતા હોવા જોઈએ. તો સૂત્રમાં આપણે આવે છે કે ડી બાય ડબલ્યુ, એટલે ડી બાય ડબલ્યુ દર્શાવે છે પાણીની ઘનતા, અને ટી બાય ડબલ્યુ જે છે એ દર્શાવે છે કે પાણીનો વહેવાનો સમય કેટલો છે. હવે આ થિયરીને લગતી આપણી આગળની થિયરી છે કે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ કઈ રીતે કામ કરતા હોય છે. તો હવે ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુની વાત કરીએ તો આપણે કોઈ પણ એક ઉદાહરણ લઈએ કે અંદર દર્શાવેલું છે કે HCl જે છે. હવે HClમાં પણ બે ધ્રુવો આપણે જોઈ શકીએ છીએ, એક છે H+ અને બીજો છે Cl-. તો આમ તે દ્વિધ્રુવીય રચના દર્શાવે છે. તો વાત કરીએ કે બંને એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. તો સહસંયોજક બંધવાળા અણુઓમાંના જો ધન વીજભારના કેન્દ્રો અને ઋણ વીજભારના કેન્દ્રો વચ્ચે જો અંતર હોય તો આવા અણુઓને આપણે ધ્રુવીય અણુ કહી શકીએ છીએ. તો આ ઘટના કેમ બને છે કે બંનેના વચ્ચે ધ્રુવીય અણુ હોય છે તો સહસંયોજક બંધ રચાય છે. અને આ ઘટના કઈ રીતે હોઈ શકે તો જોઈએ કે સહસંયોજક બંધના જે સહિયારા ઇલેક્ટ્રોન જે છે બંને H+ અને Cl- એકબીજાના ઇલેક્ટ્રોનની વહેંચણી કરીને એકબીજા સાથે બંધની રચના કરે છે. તો સહસંયોજક બંધના સહિયારા ઇલેક્ટ્રોન એ જોડાયેલા પરમાણુના એક કે બીજા પરમાણુ તરફ વધુ ઢળેલ હોવાથી આવા અણુ ધ્રુવીય બને છે. જેમ કે H+ પોતાના ઇલેક્ટ્રોન Cl- ને આપે છે, અને Cl- H+ ને બંને એકબીજા સાથે જોડાવા માટે ઇલેક્ટ્રોનની વહેંચણી કરે છે અને બંને ધ્રુવીય બને છે. અહીં આપણે ઉદાહરણ લીધેલું છે કે HCl જે છે કે હાઇડ્રોજન પરમાણુ ઉપર આપણે અંશતઃ ધન વીજભાર જોવા મળે છે, અને Cl- ઉપર આપણે ઋણ વીજભાર જોવા મળે છે. કારણ કે જે બંધના ઇલેક્ટ્રોન જે છે એ સહેજ Cl અણુ તરફ ઢળેલા જોવા મળે છે. આવા H+ અને Clના અણુને વીજ ક્ષેત્રમાં આપણે બે વીજભાર વચ્ચે ધારો કે મૂકીએ તો શું થશે. તો
અણુનો જે ધન વીજભારનો ભાગ જે છે વીજ ક્ષેત્રના ઋણ વીજભાર તરફ જોવા મળશે અને જે Cl માઇનસ જે છે એનું ઋણ વીજભાર એ વીજ ક્ષેત્રના ધન વીજભાર તરફ આકર્ષાયેલો જોવા મળે છે. આને કહેવાય છે કે ભ્રમણ ચાક માત્રા એટલે કે દ્વિધ્રુવીય ચાક માત્રા. તો વાત કરીએ કે જે છે એને આપણે નક્કી કરીએ છીએ કે દ્વિધ્રુવીય ચાક માત્રા. હવે આપણે જે અહીંયા ઉદાહરણ લઈને સમજ્યું કે વીજ ક્ષેત્ર છે, વીજ ક્ષેત્રમાં બે ધ્રુવો આવેલા હોય છે, એક ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ. જો એના અંદર આપણે HCl મૂકીએ તો વિરોધી આકર્ષણ જોવા મળશે. એટલે કે જો એનો ધન ધ્રુવ હશે તો Cl માઇનસ આકર્ષાશે વીજભારની અંદર, અને જગ્યાએ જો વીજ ક્ષેત્રમાં જો ઋણ ધ્રુવ હશે તો એના સામે H પ્લસ આકર્ષાશે. હવે આપણે વાત કરી કે ધ્રુવીય ચાક માત્રા છે એને આપણે મ્યુ વડે દર્શાવીએ છીએ. હવે એનું સૂત્ર જે છે કે દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ તેના પરનો વીજભાર ગુણ્યા વીજભારો વચ્ચેનું અંતર બરાબર ઇલેક્ટ્રોનનો વીજભાર ગુણ્યા અંતર એંગસ્ટ્રોનમાં આપણે દર્શાવીએ છીએ કે સેન્ટીમીટરમાં ઇઝ ઇક્વલ ટુ 10⁻18. તો હવે વાત કરીએ કે બંનેમાં અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે BCl3ની આકૃતિ પણ જોઈ શકીએ છીએ અને CCl3ની પણ આકૃતિ જોઈ શકીએ છીએ. sp3 સંકરણ જોઈ શકાય છે. તો HClની જે દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે એ 1.03 જે છે જે તેના વીજભાર અને બંધ લંબાઈ વચ્ચેના અંતરના ગુણાકાર બરાબર છે. જે પદાર્થોની દ્વિધ્રુવીય ચાક માત્રા શૂન્ય હોય તેવા અણુઓને આપણે અધ્રુવીય અણુઓ કહી શકીએ. એટલે કે જેની ચાક માત્રા શૂન્ય થતી નથી કે એકબીજા સાથે સરખા ઇલેક્ટ્રોનના વીજભાર દ્વારા જોડાઈ શકે છે એવા પદાર્થોને આપણે ધ્રુવીય, અને જેઓ એકબીજા સાથે સરખી રીતે જોડાઈ શકતા નથી અને એમની દ્વિધ્રુવીય ચાક માત્રાનું મૂલ્ય હંમેશા શૂન્ય થઈ જાય છે તો એવા પદાર્થોને આપણે અધ્રુવીય પદાર્થો તરીકે ઓળખીશું. તો અહીં જે અણુ દેખાય છે કે અણુ ત્રિકોણીય સમતલીય રચના દ્વારા ગોઠવાયેલો જે છે જેમની દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે. ત્યારબાદ બીજી આકૃતિ જે દેખાય છે અહીંયા કે CClની આપણે ગ્રુપ બનાવેલું છે એમાં દ્વિધ્રુવીય ચાક માત્રા હોવા છતાં CCl4 સમચતુષ્ફલક રચના ધરાવતું હોવાથી તેની પણ ચાક માત્રા શૂન્ય થાય છે. આ જ રીતે ધારો કે H2O છે, એમોનિયા, કાર્બન મોનોક્સાઇડ પોલાર ધ્રુવીય અણુઓ જે છે, જ્યારે પેરાક્લોરોબેન્ઝીન જે છે કે 1,3,5 ટ્રાયક્લોરોબેન્ઝીન અણુ એ અધ્રુવીય જે છે, પરંતુ સિસ ડાયક્લોરો ઇથિલિન ધ્રુવીય છે. હવે ક્લોરોબેન્ઝીન પણ ધ્રુવીય જે છે. આ બધા ઉદાહરણ છે. અહીં મુખ્ય વાત એ સમજવાની છે કે જે અણુઓ એકબીજા સાથે સરખા ઇલેક્ટ્રોનની ભાગીદારી સાથે જોડાઈ શકે એ બધા ધ્રુવીય અણુ છે. એની જગ્યાએ જે કેટલાક અણુઓ એકબીજા સાથે સરખા ઇલેક્ટ્રોનની વહેંચણીથી ગોઠવાઈ શકતા નથી એવા અણુઓને આપણે અધ્રુવીય અણુ નક્કી કરી શકીએ છીએ. જેમની ચાક માત્રાનું મૂલ્ય જો ધ્રુવીય હશે તો 0 થશે નહીં, અને અધ્રુવીય હશે તો એમની ચાક માત્રાનું મૂલ્ય શૂન્ય થાય છે.